જબને ભાઈ ગળગળ મેલી દોટજો એવા આવીને ઉભાયા કુવા કાવઠે બાદરની બલહારી તું છો મારી બેન જો એ બાદરની બલહારી તું છો મારી બેન જો ગડો બતાવો કરણ શેરના જવરજાથી દેવને ભય ગળગળ મેલી દોટજો હે જાથી દેવને ભય ગળગળ મેલી દોટજો એવા આવીને ઉભાર્યા રાજાની ડેલીએ ધન તું છો મારો વીર જો એ રાજા વરધન તું છો મારો વીર જો ઓરડિયા બતાવો યજમલ રાયના ત્યાંથી તેમને ભાઈ ગણગણ મેલી દોટજો મને ભય ગળગળ મેલી દોટજો એવા આવીને બોઢા સોના બારણે એવા આવીને બોઢા સોના બારણે અરે વિરા જાઓ મહારાજ યજમાન કે અવતાર ધારણ કરો ભાઈ કોઈના બેટા અવતાર ધારણ કરતો નથી માટે સઠીના સઠા દિવસે આવી તમારી સાથે પરાણી પોટું ત્યાં સુધીમાં મારા ભક્તને મળી તમારી પાછળ પાછળ આવું વિરા ભલે કનૈયા એ છોડી રે દીદી કાનુડે છોડી રે દીદી રી આવી હોનાની દ્વારકા મેલી રે દીદી પઠડિયા બકરા સારે હરજી ભાટી પઠડિયા બકરા સારે પઠડિયા બકરા સારે હરજી ભાટી પઠડિયા બકરા સારે પારે સારે હરજી બાટી ચડને પારે સારે પટડિયા બકરા સારે હરજી બાટી પટડિયા બકરા સારે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો થોડુંક જમી લઉં
ઓહો. આજ વન પકડે હાલતા હાલતા મને ભૂખ બહુ લાગીશ, પણ સામે બધા નિશે કોઈ ગોળ ભોજન કરતો હોય એવું લાગે છે. ચાલ ગોળ પાસે જઈ અને બટકુ રોટલો માંગો. એ ગોળ ભાઈ, એ ગોળ ભાઈ, ઓ એ ગોળ ભાઈ, ઓ તારી પાસે બટકુ રોટલો હોય તો મને જમવાનું આપ, મને ભૂખ બહુ લાગી છે. અરે ભગત, મારી પાસે જમવાનું હતું તે તો જમી લીધું. અરે ગોવાળ, તારા કામડીના શેડે તપાસ તો કરી જો ભાઈ, બટકુ રોટલો જરૂર નીકળશે. કાઈ નથી ભગત, જો આ ધાબરું ખાલી. એ ગોવાળ ભાઈ, ઓ તારી પાસે જમવાનું ન હોય તો મને તારા બકરાનું દૂધ પા. બકરાનું દૂધ? એ આ તો બધા પાઠડિયા છે. હે ગોવાળ ભાઈ, ઓ સામે જે વડલાની છે બુરી બકરી ઊભી ને, હા, એના જમણા આસનની અંદર મને દૂધ દેખાય છે. પાઠડિયા દૂધ દે. હા ગોવાળ, સાધુના વેણ ઉપર વિશ્વાસ રાખી જે વડલાની છે બુરી બકરી ઊભી ને જમણા આસનની અંદર જઈ તપાસ તો કરી જો ભાઈ. તો લાવ તપાસ કરી આવું. હે પાઠડિયા દોવા હાયલો હરજી ભાટી, પાઠડિયા દોવા હાયલો રે. પાઠડિયા દોવા બેઠો હરજી ભાટી, પાઠડિયા દોવા બેઠો. સેડગામ દોવે હરજી પાટી, સેડગામ દોવે. પાઠડિયા દોઈ આયો હરજી પાટી, પાઠડિયા દોઈ આયો. લ્યો સાધુ મહાત્મા આ દૂધ. લ્યો ગોવાળ ભાઈ, ઓ એક ઘૂંટડો દૂધ તમે પીવો. અમે પી જાય. આ તો બહુ મીઠું. હા ગોવાળ ભાઈ, તારા પાઠડા બકરાનું દૂધ મેં પીધું, હવે મને તરસ લાગે છે. તારી ભંભલીમાં પાણી હોય તો ઘૂંટડો પાણી પા. આટલામાં ક્યાંય પાણી નથી. હું હોરો ધોઈડો આવું, ટાકડી ટમ્પ ડમરી ઉડે. હે ગોવાળ ભાઈ, આવ સામે જે સોનારી તળાવ દેખાય ને, એ તળાવ આજે મને સલોસલ ભર્યું ને એવું દેખાય છે. સલોસર પણ ડમરી ઉડે છે એમાં. અરે ગોવાળ ભાઈ, આવ સાધુના વેણ પર વિશ્વાસ રાખી સોનારી તળાવની વેરુની અંદર જે વીરડો ગાળજો એ વીરડામાં જરૂર નીર આવશે. ભલે ભગત રાજ, તો લાવ તળાવની પારે જઈને વીડલો ગારું. હે પાણીલા ભરવા હાયલો હરજી ભાટી, પાણીલા ભરવા હાયલો. વેરુમાં વીડલો ગારે હરજી ભાટી, વેરુમાં વીડલો ગારે. ખોબલે ને ધોબલે ભરે પાણીલા, ખોબલે ને ધોબલે ભરે. પાણી ભરીને આયો હરજી ભાટી, પાણી ભરીને આયો. લ્યો ભગત રાજ આ પાણી. લ્યો ગોવાળ, હો એક ઘૂંટડો પાણી તમે પીવો. અરે ગોવાળ, આ પાણી પણ મીઠું બહુ. હા ગોવાળ, હો તારા બકરાનું દૂધ મને પાયું, હા તું જે સોનારીયા તળાવની અંદરથી પાણી ભરીને લાવ્યો હા એ પણ મેં પીધું. બરાબર. તો હવે મારું કામ પત્યું, હું જાઉં. જય સીતારામ. જય સીતારામ. ઉભા રહ્યો ભગત. આમ કાઈ જવાય? કેમ હરજી? આ તમે ક્યાંથી આવો છો, કઈ તરફથી આવો છો? પાઠડિયા દોયા, તળાવમાં પાણી આવ્યું તો મને તો કઈ કયો. હે ગોવાળ, હો હું તો એક રૂખડિયો બાવો છું. બાવા હોય તો આ પાઠડિયા નો દૂજે કઈ. દ્વારકાથી આવી હેમાડે હાટ ગાળવા માટે જઈ રહ્યો છું. એ વાત ખોટી. બાવા નથી તમે, કાંઈક છો ચમત્કારી. નકર માર પાઠડિયા થોડાક દૂજે. ના ગોવાળ, આમાં કાંઈ ચમત્કાર નથી. એવું છે? હું તો એક રૂખડિયો બાવો છું. અરે મારાથી શું થાય?
રૂખડિયા બાવા છે એમ હા તો આ જોઈ જો આ એ તો જોઈશે. તો મને કયો જી હોય બીજું શું હોય? એક વાડ આવો જો તારે સાંભળવું છે હા તો સાંભળ વાડ આવો કે આમ દ્વારકાથી આવી પોકરણગઢ જાઉં છું. હા દ્વારકાથી આવી પોકરણગઢ મહારાજ અજમલગીર અવતાર ધારણ કરવા માટે જઈ રહ્યો છું. અને ગોવાડ તું કોઈ દી દ્વારકા ગયો ખરો? ના ભગત કોઈ દી નથી ગયા દ્વારકા જોયું નથી જોયું નથી? ના રે તો ના તમે માનો છો કોને? અમે માને એક આવડું અમારે ગઈઠા વખત નું ફોટું છે આવડું ખોટું? હા આવડું જ એ છે ફોટું? કાળિયા ઠાકર નું છે આ તો કારિયા ઠાકર નું જો ફોટો તારી પાસે હોય હા. તો તારે હવે દ્વારકા જવાની જરૂર નથી. ગોવાડ હા તારી સામે અખિલ બ્રહ્માંડ નો માલિક ત્રિલોક નો અધિપતિ કારિયો ઠાકર ઉભો હશે. અરે આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફો રે કરો અરે આવી આટા ગુનો રે ભગવાન બાબા કરે. હવે પછી નયા કરી આવી ભૂલ હવે પછી નયા કરી આવી ભૂલ આટલો ગુનો રે પ્રભુ મારો માફો કરો હવે પછી નહીં કરતા બોલી આટલો ગુનો રે પ્રભુ તારો બાબા કરે. હરજે હઉ ભગત ના કોઈ ગુના ન હોય, ભગત ની કોઈ ભૂલ ન હોય. માતો હરજી આજ તમને હું વગડે મળવા આવ્યો છું માટે જે જોઈ તે અરે પ્રભુ તમે જો આમ દ્વારકા જા દ્વારકાથી આવતા હોય હા. અને પોકરણગઢ અવતાર ધારણ કરતા હોય હા તો હરજી, તમારી જન્મની અને પહેલી આરતી મારા હાથે ઉતરે એવું મને વચન આપો હા હરજી આજ તને રામ વચન આપીશ કે જ્યારે પોકરણગઢ ની અંદર મારી જન્મ વખતની આરતી તારા હાથે ઉતરશે અને જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે હું સમાધિ સીધાવીશ ને ત્યારે સમાધિની આરતી પણ તારા હાથે ઉતરશે. જાત અને રામદેવનું સતવસન છે. એ તો બધું બરોબર છે પ્રભુ હા ગોવાળ, પણ રાજા વાજાને વાંદરા આ ગોવાળ અમારું કઈ માને નહીં અને તમારી પાસે કઈક નિશાની હોય તો મને આપતા જાઓ લે હરજી જય અને રજવાડાઓની અંદર બતાવજે કે જ્યારે રાય અજમલ દ્વારકા આવ્યા ત્યારે એનો આ નવલખો હાર મને આપ્યો હતો. જા જય બતાવજે કે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો તમારે આંગણે દીકરા તરીકે અવતાર ધારણ કરવા માટે આવી રહ્યો છે. ભલે પ્રભુ હવે હરજી હઉ મને જવાની રજા આપો હરજી. ભલે પ્રભુ હા એ આ કાયામાંથી અંશલો રે ઓશિનતાનો યુડીજ છે. એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું છે. એ તારા મેળિયું ને બંગલા રે મોટાર કાર પડ્યા રે છે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે. એ કોણ જાણી શક્યો કાળને રે હવારે કાલ કેવું થશે. એ આહા કાયામાંથી અંશલો રે ઓશિકતાનો યુડી છે. આ કાયામાંથી અંશલો રે ઓશિકતાનો યુડી છે. આહા કાયામાંથી અંશલો રે ઓશિકતાનો યુડી. હરે આજ પાઠડિયા બકરા રે
હવે મારે છોડી રે દેવા લેવા મારે રામા પીરના નામ લેવામાં હિંદવા પીરના નામ પાટણ બકરા રે હવે મારે છોડી રે દેવા અરે આજ હાથ કેરી લાકડી હવે મારે છોડી રે દેવી લેવા મારે રામા પીરના નામ લેવામાં લીધવા પીરના નામ હાથ કેરી લાકડી હવે મારે છોડી રે દેવી